અતિશય આપની પાસેથી જાણીએ ઓવરઓલ ફંડામેન્ટલ્સ બજારના, કારણ કે જે રીતે શુક્રવારે આપણને આરબીઆઈ દ્વારા જે સરપ્રાઇઝ રેપો રેટ કટ, સરપ્રાઇઝિંગ CRR 100 બેસિસ પોઈન્ટ સુધીનો જે કાપ આવ્યો, ટ્રેડ ટોક અત્યારે ગ્લોબલ ફ્રન્ટ પર જુઓ તો US ચાઇનાની જે ચાલી રહી છે, આ સિવાય ડોમેસ્ટિક ઇન્ફ્લેશન પર એક પોઝિટિવ અસર છે, ટેક્સ કલેક્શન જે રીતે રહ્યું છે 15% એવરેજ ગ્રોથ આ વર્ષે એક અનુમાન છે, સરકાર નવું રોકાણ, નવું અલોકેશન, ઇન્ડસ્ટ્રીયલ અને કન્ઝ્યુમર બેઝ પર અગર કન્ઝમ્પશન જોઈએ ત્યાં આપણને ગ્રોથ દેખાડી રહ્યો છે, રેપો લિંક લેન્ડિંગ રેટ વાળી લોન ઘટી છે. આ ઘણા બધા ફેક્ટર્સ અત્યારે બજાર માટે જોઈ રહ્યા છે. તમે કઈ રીતે આ બધા વચ્ચે જોઈ રહ્યા છો ભારતીય બજારને અને અર્થતંત્ર માટે કઈ રીતનો ગ્રોથ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. આપણે જોયું કે ફ્રાઈડેના આરબીઆઈએ જે છે રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ કટ કરી, લાર્જલી એક્સપેક્ટેડ લાઇન્સ પર. પણ CRR કટ જે 100 બેસિસ પોઈન્ટ કર્યું છે એનાથી લગભગ 2.5 લાખ કરોડની લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ છે. પ્લસ આપણે જોઈએ તો નાની ગોલ્ડ લોન હોય બિલો 2.5 લેક્સ, માઇક્રો ફાઇનાન્સ લોન હોય, એના પર ઘણી બધી છૂટ આપી છે સરકારે. તો એના લીધે એક સ્ટ્રોંગ લિક્વિડિટી બેંક્સ પાસે છે, તો બેંક્સ ના માટે સારું છે. હાઉસિંગ લોન્સ આપણે જોઈએ તો બેંક્સે જે છે એ આરબીઆઈએ જે રેટ કટ કરી છે એ પાસ ઓન કરી છે કસ્ટમર્સને. તો મને લાગે છે કે હાઉસિંગ સેક્ટર આગળ જતા એક સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવું જોઈએ. બીજી બાજુ US ને ચાઇનાની ટ્રેડ ડીલની વાત ચાલે છે. કાલે વાત થયેલી, આજે પાછા ટોક્સ રિઝ્યુમ થશે, તો એ બી એક પોઝિટિવ સાઇન છે. તો બજારમાં આપણે જોઈએ તો શોર્ટ ટર્મ માટે લિક્વિડિટી છે ઘણું જીડીપીમાં હેલ્પ કરશે. ટેક્સ કલેક્શન બી સ્ટ્રોંગ છે. તો મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોઈએ તો ફંડામેન્ટલ્સ માર્કેટ માટે પોઝિટિવ છે. બટ આપણે જે સ્ટ્રોંગ રેલી જોઈ છે એક નિફ્ટીમાં લાસ્ટ 15 ડેઝમાં, તો થોડુંક શોર્ટ ટર્મમાં કરેક્શન એક્સપેક્ટેડ છે.